નમસ્કાર, હું પ્રવીણ. ગાદી માટે અખાડો. જૂનાગઢમાં જે જંગ શરૂ થયો હતો આરોપ પ્રત્યારોપનો, એ સૌરાષ્ટ્રના એપી સેન્ટર રાજકોટ સુધી પહોંચ્યો. અંબાજી ગાદી વિવાદના મુદ્દાની શરૂઆત જે થઈ હતી, અલગ અલગ વ્યાસ ભવનથી લઈને ભૂતનાથ મંદિરની જગ્યા જે છે એ તમામ એ ત્રિજ્યામાં આવી ગયા છે. અને એક તરફ છે મહંત મહેશ ગીરી અને બીજી તરફ છે ગિરીશ કોટેચા. આજે આ મુદ્દે જૂનાગઢથી હટીને રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને એક સંમેલન પણ બોલાવાયું હતું. પત્રકારોને ઉલ્લેખીને જે પણ ચર્ચા કે વાર્તાલાપ થયો તેમાં નથી પડવું, પણ જ્યારે પણ ધાર્મિક સંસ્થાનોમાં આ પ્રકારના આરોપ પ્રત્યારોપ લાગે, ધાર્મિક સંસ્થાનોમાં રાજકીય ચંચુપાત જોવા મળે, આરોપો ગંભીર હોય અને એકબીજા સામેના આરોપો એટલા ખુલીને જ્યારે મૂકવામાં આવે, ત્યારે આપણને પણ સવાલ થાય કે આપણે જે આસ્થા સાથે જે તે જગ્યા પર જઈએ છીએ, એ જગ્યા માટે પણ જો આ પ્રકારના આરોપો થતા હોય તો એની તપાસ થવી જોઈએ. હવે આ પરિસ્થિતિમાં આજે ગિરીશ કોટેચાએ વકીલ સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરી રાજકોટમાં અને કહ્યું કે જે શિવગીરી છે તેમના પુરાવા રજૂ કર્યા ભૂતનાથ મહાદેવની જગ્યાના, અને ભૂતનાથ મંદિરમાં મહેશગીરીએ ગેરકાયદેસર કબજો કર્યો છે તેવા પણ આક્ષેપ કર્યા. વસિયતનામું જાહેર કર્યું. જોકે એ વાત અલગ છે કે આ વસિયતનામા પર મહેશગીરીએ એક સમયે પ્રેસ કોન્ફરન્સ કરીને એવા જવાબ આપ્યા હતા કે મારી પાસે એક્ઝેક્ટ વિલ છે અને તમારી પાસે કદાચ કાગળિયા અધૂરા છે, અને ચેલેન્જ પણ ત્યારે કરી હતી કે કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ હું આ મુદ્દે ડિબેટ કરવા તૈયાર છું. અમે પ્રયત્ન કર્યો કે આજે આ મુદ્દે કદાચ જે પ્રેસ કોન્ફરન્સ થઈ બંને તરફથી બંને વ્યક્તિઓ જોડાય, કેમ કે મીડિયાનું કામ એ છે કે મંચમાં માધ્યમ તરીકે બંને પક્ષને સાંભળવા, પરંતુ બંને પક્ષમાંથી કોઈ હાજર નથી, બંનેની બાઇટ છે, આગળ સંભળાવીશું. તો મહેશગીરી પર 50 થી 60 લોકો ઘૂસીને સાથે જ આ જગ્યા પર કબજો કરવાનો આરોપ છે, અને સાથે એમ પણ કહ્યું કે પરપ્રાંતિયો ગિરનારને હડપવા માંગે છે. મહેશગીરીનો ઉલ્લેખ કરતા ગિરીશ કોટેચાએ કહ્યું, અને આવનાર સમયમાં હું સોરઠના સંતોને ભેગા કરીશ. આ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ થઈ. હવે તેના જવાબમાં મહેશગીરી કહે છે કે બધા જ જેલમાં જશે, તમને પૂરી માહિતીની ખબર નથી. જે ચાદર વિધિ છે અથવા તો જગ્યા માટેનું જે વિલ છે, એની જે કાયદાકીય પ્રક્રિયા છે, એ કાગળો તો પહેલા પૂરા રજૂ કરો. હા, એ વાત અલગ છે કે જૂનાગઢમાં જે આ મુદ્દાથી અવગત છે એટલું કદાચ અવગત રાજકોટમાં શું આ મુદ્દાથી છે લોકો? સવાલ કેટલા થયા એ પણ જરૂરી છે. અને એ જ કહ્યું કે ગિરીશ કોટેચાએ અધૂરી માહિતી આપી છે, મારી પાસે પૂરતા કાગળો છે, હમણાં થોડો હવન ચાલી રહ્યો છે, થોડા દિવસોમાં હું પ્રેસ કોન્ફરન્સ કરીશ અને તમામને ખુલ્લા પાડીશ. અને સૌથી ગંભીર આક્ષેપ એ લગાવ્યો કે ભવનાથમાં હરિગીરી અને જૂનાગઢમાં ગિરીશ કોટેચાએ સત્યાનાશ વાળ્યું છે. તો આ આરોપ અને આ અખાડો, મતલબ કે આ દ્વંદ હવે ખુલ્લેઆમ છે. હવે સવાલ એ છે કે આ ગાદી માટેના અખાડામાં સાચું કોણ છે? દેશમાં કાયદો વ્યવસ્થા છે, ન્યાય પ્રક્રિયા છે, કાગળની તમામ પ્રક્રિયા છે. એ પ્રક્રિયાના આધારે જ કોઈ કન્ક્લુઝન પર આવી શકાય, પણ એ કન્ક્લુઝન લાવવાનું કામ મીડિયાનું નથી. એટલા માટે જ અમે જાહેરમાં જમાવડા નથી કરતા. પણ જે જગ્યા, જે જૂનાગઢ અથવા જે ગિરનાર જે આસ્થાનું કેન્દ્ર છે અને લાખો કરોડ લોકો ત્યાં જાય છે, તેને લઈને જો આ પ્રકારના ગંભીર સવાલ ઉઠતા હોય અને ખુલ્લેઆમ પડકારો ફેંકાઈ રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સ પણ રાજકોટ થઈ રહી છે, અને મહેશગીરીએ એમ કહ્યું કે રાજકોટ પ્રેસ કોન્ફરન્સ કરવાની જરૂર કેમ પડી, કેમ કે ગિરીશ કોટેચાને જૂનાગઢમાં બધા ઓળખે છે. તો આ પ્રકારના બંને તરફથી આક્ષેપો છે, અને સાથે જ કહ્યું કે વ્યાસ ભવન સહિતના આશ્રમમાં કૌભાંડ થયું છે, તમામને ખુલ્લા પાડીશ. સૌથી પહેલા આ મુદ્દે આપણે આગળ વધીએ તે પહેલા આપણે જરા બાઇટ સાંભળી લઈએ કે પહેલા આજે જે પુરાવા રજૂ કર્યા વસિયતનામાથી લઈને તેમનું શું કહેવું છે મહેશગીરી અને જે વકીલ છે અને જે તેમની સાથે એક વ્યક્તિ છે એમનું, અને સામે મહેશગીરીનું શું કહેવું છે. જે સોરઠની જગ્યાને જે જાગૃત કરી ને એવા સંતો પડ્યા કે જેને પગે લાગો તો તમારું કામ પતી જાય, એવા સંતોને બોલાવા છે. આવા જે પરપ્રાંતીય છે, નાસિકનો છે, પરપ્રાંતીયને આખું ગિરનાર કબજે કરવું હતું. આવ્યા પછી નેમિનાથના આવે તો ડોકા કાપી નાખજો, આમ કરજો, દર વખતે સાધુનો અંદર અંદર લડાઈ કરાવે. એટલે આ વખતે હું સોરઠના જે સાધુ સંતો છે એક એક તમને નામ આપું ને, તમે આજે વિચાર કરી લ્યો કે આ આપણા
ગદેસરના જે ત્યાં હું કામ પગે લાગો છે. તમે બગદાણા જાઓ તો ત્યાં રોડ આખો સરકારે બનાવ્યો, ત્યાં સુધી જવાનું બનાવ્યું છે. કે અમે સહી સિક્કા કરાવ્યા ને ફલાણું કરાવ્યું જે તે કોઈ કહેતું હોય તો ભાઈ કાગળ લાવો ને, તમે આરોપ જ લગાવો પણ કાગળ તો કોઈ લાવવાનો જ નહીં, વાતો જ કરવાની, ફાંકાબાજી કરવાની. મહેશગીરી બાપુ સામે જ્યારે તમે વાત કરો છો ને તો એટલી યાદ રાખજો, ઊંધા લટકીને વાત કરશો ને તોય કંઈ કરી નહીં શકો, કેમ કે કાગળમાં મને ખબર પડે છે, તમને નથી ખબર પડતી, તમે અધૂરા માહિતી સાથે કરો છો. અને હવે તમને એક વાત કહું, આ બધી જે ગેંગ ભેગી થઈ છે ને, ભવનાથમાં હરિયો ને જુનાગઢમાં ગિરિયો, આ બેયે ભવનાથનું સત્યાનાશ હરિયાએ કર્યું અને જુનાગઢનું સત્યાનાશ ગિરિયાએ કર્યું. આ ગાંડો થઈ ગયો છે. તો ખુલ્લેઆમ હવે તલવારો ખેંચાઈ ગઈ છે અને કદાચ આમાં સત્ય શું ફરી કહીએ, અમે જજમેન્ટ આપવા બેઠા નથી, પરંતુ જે આરોપ ગંભીર છે, આરોપોના જવાબ એક પછી એક પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે અને આના સવાલમાં વકીલે પણ કહ્યું કે આ મુદ્દે તમામ કાયદાકીય પ્રક્રિયાઓ ચાલી રહી છે, અમે વિલ રજૂ કર્યું અને ખોટી રીતે કબજો કર્યો છે. સામે મહેશગીરી કહી રહ્યા છે કે ભાઈ આ જ પરિસ્થિતિ છે, તમારી પાસે અધૂરી માહિતી છે, તમારી પાસે સવાલોના જવાબ નથી અને એટલા માટે તમે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છો. જોઈએ વકીલની દલીલ અને સામે મહેશગીરીનો જવાબ. હોસ્પિટલના ડૉક્ટર્સ ને ભૂતનાથના ટ્રસ્ટીઓ, પછી નોટરી, એડવોકેટ અને મહેશગીરી એ બધાની મિલીભગતથી જે આખો ગેંગ હોસ્પિટલમાં પહોંચી જઈને જે અંગૂઠાકાંડ થયેલો છે અને એનો ઉપયોગ કરી, એનો દુરુપયોગ કરી અને જે આસિસ્ટન્ટ ચેરિટી કમિશનરમાં ફેરફાર રિપોર્ટ કરાયેલો છે એના અંગેની FIR ઓલરેડી મેં જુનાગઢ પોલીસને આપી લીધી છે, જે હજી સુધી લેવાયેલી નથી. અને એટલા માટે હવે સાચા વિલનું જે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય એટલા માટે આજે અમે ખોલ્યું છે. સૌથી પહેલા વાત તો આ આવે કે મુદ્દો જુનાગઢનો છે, જુનાગઢના અંદરના મુદ્દાની વાતો છે. રાજકોટ જઈને પ્રેસ કોન્ફરન્સ કેમ કરવી પડે, આના પાછળ ઘણા બધા કારણો છે. એક કે ગિરિયાની કોઈ પણ વાત જો જુનાગઢમાં પ્રેસ થાય તો જુનાગઢના પત્રકારો પ્રતિપ્રશ્ન પૂછશે કે આવું કેમ, આવું કેમ, કેમ કે જુનાગઢમાં ગિરીશ કોટેચાને પત્રકારો પણ ઓળખે છે અને જુનાગઢની જનતા પણ ઓળખે છે, એટલે અહીંયા તો એ જવાબ આપી નહીં શકે, એટલે રાજકોટ જઈને પત્રકાર પરિષદ કરે. ચલો, રાજકોટ પ્રેસ કોન્ફરન્સ થઈ છે અને જે તમામ પ્રક્રિયાઓથી માની બધી વાત થઈ રહી છે અને ભૂતનાથની જે જગ્યા છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે અંબાજીથી લઈને ભૂતનાથ સુધી વાત પહોંચી છે અને આ મુદ્દે એક વાત ક્લિયર જે કરી મહેશગીરીએ કે ભાઈ જેને તકલીફ છે અથવા તો જે શિવગીરીની વાત થઈ રહી છે ચાદર વિધિની અગાઉ જે એક બાઇટમાં એવો જવાબ આપે છે કે અગાઉ 50,000 રૂપિયા તેમને તમામની સામે આપવામાં આવ્યા, તે આશ્રમથી બહાર ગયા, તો એ પછી અલગ અલગ જગ્યાએ કાયદાકીય પ્રક્રિયા અથવા તો પોલીસમાં કેમ ન ગયા, કેમ હવે જાગી રહ્યા છે, તો ખરેખર પડદા પાછળ થઈ શું રહ્યું છે. અમારા સહયોગી હિરેન ધકાણ જોડાશે જુનાગઢથી અને જુનાગઢથી જ આ વિવાદની શરૂઆત થઈ હતી. તો જુનાગઢથી વિવાદની શરૂઆત થઈ, પ્રેસ કોન્ફરન્સ રાજકોટમાં કરી હિરેન ધકાણ અને જે પુરાવા રજૂ કર્યા, આવે તો સામે પણ પુરાવા રજૂ કર્યા. તો જુનાગઢમાં શું ચર્ચા છે, આ જે એક પછી એક પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે અને આટલા ગંભીર આરોપ લગાઈ રહ્યા છે, કેમ કે આજે એક આરોપ લગાવ્યો છે ગિરીશ કોટેચાએ મહેશગીરી પર કે પરપ્રાંતિયો ગિરનારને હડપવા માંગે છે. સામે હજુ મહેશગીરી કહી રહ્યા છે કે મારી પાસે બધા જ પુરાવા છે, થોડો સમય તમે રહી જાઓ, હું બધાને ખુલ્લા પાડીશ. સાચું શું છે? પ્રવીણભાઈ, ચોક્કસ જણાવી દઉં કે જે જુનાગઢમાં ગાદી માટેનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે, હવે તેમાં ગિરીશ કોટેચાએ ઝંપલાવ્યું હતું અને ગિરીશ કોટેચા એક બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જે પુરાવા છે તે રજૂ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. બીજી બાજુ જે મહંત મહેશગીરી છે તે પણ ગિરીશ કોટેચાના જે અનેક કરતૂતો હોય છે, જે વ્યાસ ભુવન હોય કે મયારામ આશ્રમ હોય કે ભવનાથ આશ્રમ હોય, આવા અનેક આશ્રમોના જે ગિરીશ કોટેચાએ જે કાંડ કર્યા હતા તે પણ એક બાદ એક ખુલ્લા પાડી રહ્યા છે. આમ બંને સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. સત્ય શું, તે જ એક મોટો સવાલ છે. જે મહેશગીરી તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે ગમે તેટલી મહેનત કરે, હું કાગળ પર સંપૂર્ણપણે સાચો છું અને ગમે તેમ કરે તો પણ મને કાંઈ કરી શકશે નહીં. એ અપલી માહિતી લઈ અને આક્ષેપો કરી રહ્યા છે. માત્ર ફાંકા ફોજદારી કરે છે તેવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મહેશગીરીએ કહ્યું છે કે જે વાત કરે છે તેના અધૂરી માહિતી અને
અધૂરી માહિતીના કારણે જ રાજકોટ પ્રેસ કોન્ફરન્સ કરવા જવું પડે છે. શા માટે જુનાગઢમાં પ્રેસ કોન્ફરન્સ? જુનાગઢના જ મુદ્દા, જુનાગઢના જ લોકો સામે આક્ષેપો છે, જે આક્ષેપ કરનાર છે તે પણ જુનાગઢના છે, તો રાજકોટ શા માટે? આવા અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. હાલ જે જુનાગઢના લોકો છે તે અનેક ચર્ચાઓ કરી રહ્યા છે કે સત્ય શું હશે, પરંતુ મહેશ ગીરીએ સ્પષ્ટ કહ્યું છે કે જે આક્ષેપો થાય છે તે તદ્દન પાયાવિહોણા છે ને અધૂરી માહિતી સાથેના આક્ષેપો થાય છે. જે વિલ કરવામાં આવ્યું હતું, જે શિવગીરી નામના વ્યક્તિનું વિલ કરવામાં આવ્યું હતું, તે વિલ રદ કરી નાખવામાં આવ્યું છે તેવો પણ મહેશ ગીરીએ દાવો કર્યો છે. આ દાવાની સત્યતા કેટલી શું છે તે તપાસનો વિષય છે, પરંતુ મહેશ ગીરીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ જે યજ્ઞ છે તે યજ્ઞ પૂરું થઈ ગયા બાદ તમામ કાગળો સાથે પુરાવા આપવા પણ તૈયારી દર્શાવી છે. જી ઓકે, તો આમાં કાયદાકીય પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી છે? વકીલે તો વાત કરી, ખરેખર એક જે મુદ્દો એ પણ આવે છે કે ખરેખર ખોટું થયું છે તો અત્યારે કેમ સામે આવી રહ્યા છો? અને જે પચાવી પાડવાનો આરોપ છે અને તમામ એક તરફ ગિરીશ કોટેચા કહી રહ્યા છે કે સોરઠના તમામ સંતોને હું ભેગા કરીશ, બીજી તરફ એમ કહેવા માંગે છે કે વ્યાસ પવનથી લઈને ભવનાથથી લઈને તમામ પચાવવાની કોશિશ કરી રહ્યા છે ગિરીશ કોટેચા. તો ખરેખર આ આરોપો છે કે આને જુનાગઢના વાસીઓ અથવા તો જુનાગઢનું જે સર્કલ છે, જુનાગઢથી જે વાકેફ છે ત્યાં રહે છે તે અનુભવી પણ રહ્યા છે? જે વકીલ દ્વારા જે વાત કરવામાં આવી છે કે વસંતગીરીએ જે વિલ કરી દીધું હતું શિવગીરીને, આ તે વિલ છે તે વિલ પણ તેણે રજૂ કર્યું હતું, પરંતુ મહેશ ગીરી આ બાબતે સ્પષ્ટતા કરે છે કે જે વિલ વકીલ બતાડી રહ્યા છે તે વિલ રદ કરી દેવામાં આવ્યું છે, કેમ કે મહેશ ગીરીને વસંતગીરીએ વિલ કરી દીધું હતું, જેથી તે જૂનું વિલ છે તે રદ ગણાય છે અને તેઓ વિલમાં પણ ઉલ્લેખ હોવાનો દાવો કરી રહ્યા છે. આમ સત્ય શું તે એક મોટો મુદ્દો બન્યો છે. ગિરીશ કોટેચા દાવો કરે છે કે હું જે જુનાગઢના સંતો છે તેનું સંમેલન બોલાવવાનો છું, પરંતુ આ એક બાદ એક આક્ષેપો પ્રત્યાક્ષેપો, રોજ નવા દાવા પ્રતિદાવા થઈ રહ્યા છે, પરંતુ આ વિવાદનો અંત શું? અંત તો ક્યારે? આવા અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. ન્યાયિક પ્રક્રિયા છે તે પણ હજુ થઈ રહી છે. વકીલ દ્વારા પોલીસમાં, ચેરિટી કમિશનરમાં ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ સામે કાર્યવાહી નથી થતી. તેવા પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. જી નહીં તો આમાં કોઈ રાજકીય અગ્રણીઓ કે કોઈ પણ પક્ષના કેમ કંઈ બોલવા તૈયાર નથી? આ મુદ્દામાં શરૂઆતથી ઘણું બધું ઘટી રહ્યું છે અને ઘણી વખત આ પ્રકારના મુદ્દામાં કોઈ રાજકીય રિએક્શન ન આવે તો નવાય એમ, પણ આ પ્રકારના કિસ્સામાં શું બધા જ એક ડિસ્ટન્સ મેન્ટેન કરી રહ્યા છે કે નહીં, દૂર રહેવું સારું? જે સાધુ સંતોનો મામલો છે તે મામલો શાંત થાય તેવા સરકાર દ્વારા અગાઉ પ્રયત્ન કરવામાં આવ્યા હતા, પરંતુ જે મહેશ ગીરીની માંગણી છે કે હરિગીરીની જે ભવનાથના મહંત તરીકે નિમણૂક કરવામાં આવી છે તેને રદ બાતલ કરવામાં આવે, હરિગીરીને ભવનાથના મહંત તરીકે હાંકી કાઢવામાં આવે તેવી તેમની માંગણી છે. અને આ માંગણી સંતોષાશે નહીં ત્યાં સુધી આ વિવાદનો અંત આવવાનો નથી તેવું હાલ ચિત્ર જોવા મળી રહ્યું છે. પરંતુ ભાજપના જે સ્થાનિક નેતાઓ છે, જિલ્લાના નેતાઓ છે, અગાઉ તેમને મળવા પણ ગયા હતા, એવા પણ વિઝ્યુઅલ જોયા, તમે પણ સ્ટોરી કરી છે, તો શું એ મુલાકાત બાદ વાત બની નહીં? હાલ જો વાત કરવામાં આવે તો જે મંદિરનો વિવાદ છે, ગાદીનો વિવાદ છે, તેમાં સંતો સામે જે આક્ષેપ હતા હરિગીરી હાલ કુંભના મેળામાં હોવાથી તેઓ કોઈ મહેશ ગીરી પર આક્ષેપ કરતા નથી, પરંતુ હવે ગિરીશ કોટેચા અને મહેશ ગીરી છે તે સામ સામે જોવા મળી રહ્યા છે. ગિરીશ કોટેચાએ બીજી પ્રેસ કોન્ફરન્સ કરી છે, મહેશ ગીરીએ તેનો વળતો જવાબ પણ આપ્યો છે. શકાય કે સંતો અને ગિરીશ કોટેચા વચ્ચેનો જે જંગ છે તે ચાલી રહ્યો છે. હાલ જે ભવનાથના મહંત છે હરિગીરી તે સાઇડલાઇન થઈ ગયા છે અને વાત ડાયવર્ટ થઈ ગઈ હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. જી તો હવે જંગ શું મહેશ ગીરી વર્સિસ ગિરીશ કોટેચાનો બની ગયો છે? જે મહેશ ગીરી અને હરિગીરી વચ્ચેનો જે જંગ હતો તે હવે ગિરીશ કોટેચા અને મહેશ ગીરી વચ્ચેનો જંગ બની ગયો તેવું સ્પષ્ટ કહી શકાય, કેમ કે હરિગીરી છેલ્લા એક માસથી જુનાગઢમાં જ નથી, તે કુંભના મેળામાં છે, જેથી તેને લઈ હાલ કોઈ વિવાદ નથી, પરંતુ હવે ગિરીશ કોટેચા અને મહેશ ગીરી છે તેના વચ્ચે જંગ જામ્યો છે. જી ઓકે, ધન્યવાદ હિરેન સમગ્ર અપડેટ બદલ. તો પ્રેસ કોન્ફરન્સ થઈ છે પહેલા જુનાગઢમાં
પછી વધુ એક પ્રેસ કોન્ફરન્સ થઈ છે જૂનાગઢમાં અને હવે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ થઈ છે અને રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પુરાવા વસિયતનામું તમામ ભૂતનાથ મહાદેવની જગ્યા જે છે મંદિરની જગ્યા છે તે અંગે રજૂ કરાય છે. સામા પક્ષે એવો પલટવાર પણ થાય છે. પણ આ ગાદી માટેના અખાડામાં આટલા ગંભીર આક્ષેપ લાગે છે, ખુલીને લાગે છે, આટલી મોટી જગ્યા માટે લાગે છે, કાગળિયા સાથે લાગે છે, છતાં પણ જે પોલિટિકલ લોબી છે મનાવવાના કદાચ પ્રયાસ થતા હશે, પરંતુ ઓફિશિયલી કોઈ સ્ટેટમેન્ટ આપવા તૈયાર નથી. આ મુદ્દે કોઈ બોલવા તૈયાર નથી. હવે આ મુદ્દો જૂનાગઢથી હટીને રાજકોટ સુધી પહોંચ્યો છે, પડઘા ગાંધીનગર સુધી પણ છે. ડેમેજ કંટ્રોલના ઘણા બધા કદાચ પ્રયાસો થયા હશે એવું ચર્ચાઈ રહ્યું છે, કેમ કે ઘણા નેતા પણ સ્થાનિક મળ્યા. પરંતુ આ વિવાદને જે રીતે ઠંડીમાં પારો ગગડી રહ્યો છે તાપમાનનો, એટલો જ પારો કદાચ આ વિવાદના કારણે ઉંચકાઈ રહ્યો છે. પણ આમાં સાચું કોણ છે અથવા તો કન્ક્લુઝન પર શું આવે છે? આ વ્યક્તિગત લડાઈ સામસામે બની ચૂકી છે અને વ્યક્તિગત લડાઈમાં શું આસ્થાના જે કેન્દ્રો છે તેના પર દાગ લાગી રહ્યો છે, કેમ કે તમામ લોકોની આસ્થા સાથે જોડાયેલો મુદ્દો છે. તો અપેક્ષા રાખીએ કે ખુલ્લું થાય અને જે બંને તરફથી વાત થઈ રહી છે કે દૂધ અને પાણીનું પાણી થાય, તો એ જલ્દી થાય એવી પણ કદાચ તમામ જે ગિરનાર પ્રત્યે, તમામ આશ્રમ પ્રત્યે જે આસ્થા રાખે છે એ લોકો પણ ઈચ્છતા હશે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ અન્ય સમાચાર.